છેલ્લી ઘડીની ખરીદી માટે વડોદરા શહેર તાલુકા અને જિલ્લાના લોકો ખૂબ મોટી સંખ્યામાં અત્યારે મંગલ બજાર પહોંચી રહ્યા છે। જોઈ શકો છો બહેનો જે ઇમિટેશન જ્વેલરી પણ ખરીદી રહી છે, કપડાની ખરીદી, ઇમિટેશન જ્વેલરી, બૂટ, ચપ્પલ સહિત તમામ આપ જોઈ શકો છો મંગલ બજાર હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત છે। ત્યારે અહીંયા જે દુકાનની અંદરનો માહોલ છે આપ જોઈ શકો છો કે જે બહેનો છે ખરીદી કરી રહી છે। હવે દિવાળી છે, છેલ્લી મિનિટમાં ખરીદી કરવા આવ્યા છો? ના, અમે સ્ટાફ છીએ દુકાનના। દુકાનનો સ્ટાફ કેવી ગ્રાહકી કેવી છે? સારી છે પણ પહેલા જેવી નહીં। શું માહોલ શું છે? કેમ કે હવે છેલ્લી દિવસની ખરીદી બહુ ઠંડુ છે, આમ ચાલે છે પણ આમ થોડું ઓછું ચાલે છે। મોંઘવારીમાં કંઈ બહુ ફરક પડ્યું છે, ઘણો ફરક પડ્યું છે, બહુ ફેર પડી રહ્યો છે। ખરીદી બેન શું ખરીદ્યું આવે છે? હજુ તો આવી જ છું મેં, તો બહુ ભીડ છે। મંગળસૂત્ર લીધું, હજુ તો આવી જ છું મેં, હજુ બાકી છે, હજુ એન્ટ્રી જ કરી છે, હજુ અંદર જવાની ઈચ્છા થતી નહીં, બહુ ભીડ છે। બહુ ભીડ છે, જોઈ શકો છો અંદર ભીડ ભાડ, જ્યાં સુધી નજર નાખો ત્યાં સુધી ભીડ છે। નાની મોટી તમામ દુકાનોમાં, દુકાનની વાત કરો કે પથારાવાળાની કે પછી જે લારીઓ લાગી છે તેની, આપ જોઈ શકો છો ખરીદી ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જોવા મળી રહી છે। દુકાનની અંદર ખૂબ જ ગ્રાહકો પહોંચ્યા છે। વડોદરાનું આ એટલે કે મધ્ય ગુજરાતનું સૌથી મોટું મંગલ બજાર છે। 400થી વધુ દુકાનો અહીંયા આવેલી છે અને મુખ્ય કપડા બજાર, 400 જેટલી તો દુકાનો છે, તો બહાર પથારા અને જે દુકાનો તે પણ 150થી વધુ દુકાનો। ભાઈ કેવી ગ્રાહકી કેવી છે? સારી છે, ગ્રાહકી તો ઘણી સારી છે। આગળ કેમેરામેન પરેશભાઈ દોડ કે બતાવશે। માર્કેટની અંદર જવાનો પ્રયાસ કરીએ, ચાલવાની જગ્યા નથી તેવું પણ કહીએ તો અતિશયોક્તિ ભર્યું નથી, કેમ કે કોઈ પણ તમે દુકાનમાં જુઓ કે બહાર જુઓ, લો અહીંયા પણ જોઈ લો ખૂબ મોટી સંખ્યામાં ગ્રાહકોની ભરમાર છે। 100 રૂપિયાથી લઈ 10,000 સુધીના ડ્રેસની વાત કરો કે સાથે તમામ ચીજ વસ્તુઓની વાત કરો, અહીંયા જે ખરીદીની ભરમાર જોવા મળી રહી છે। છેલ્લી મિનિટની ખરીદી, મોટી સંખ્યામાં જે લોકો છે તો ખરીદી કરીને બહાર પણ નીકળી રહ્યા છે, તો અનેક લોકો અંદર પણ પ્રવેશી રહ્યા છે। મંગલ બજાર, ભવ્ય મંગલ બજાર કે જે મધ્ય ગુજરાતમાં સૌથી મોટું કહી શકાય તેની ઓળખ પણ છે, એટલે દિવાળી આવતા જ અહીંયા ગ્રાહકો પહોંચતા હોય છે। દુકાનદાર પણ જોઈ શકો છો એટલા બિઝી છે સતત। સાહેબ શું કહેશો આ વખતની દિવાળી ગ્રાહકી? ગ્રાહકી સારી છે સર, સારી છે। બહુ ટાઈમ પછી ખુલી છે ગ્રાહકી, એના હિસાબે થોડું ફ્લો હમણાં સારો આવી ગયો છે। 11થી ફ્લો સારો આવ્યો છે। કપડામાં જીએસટી પણ ઘટ્યો છે, શું એની માટે બી ફરક પડ્યું છે બજારમાં, એવું છે, એટલે અમને બી ફરક પડ્યો છે ને કસ્ટમરને બી ફરક પડ્યું છે એમાં। હા, ગ્રાહક બી ખુશ છે કે એમને થોડું બજેટમાં થોડું જે આવે છે એમના બજેટમાં બેસી જાય છે પીસ। અમે લોકો બી ખુશ છે કે હવે બજેટ ઓછું થઈ ગયું છે, ખુશ છે। બજેટની વાત કરી રહ્યા છે। અનેક નાની મોટી દુકાનો છે, મોટી શોરૂમ ટાઈપો પણ દુકાનો છે, એટલે કે અનેક દુકાનોની અંદર અહીંયા ખરીદી કરવા માટે ગ્રાહકોની ભીડ લાગી છે। બહાર પથારાવાળા જુઓ, લારીઓવાળા જુઓ, નાની દુકાનવાળા જુઓ કે મોટી દુકાનવાળા જુઓ, તમામ અહીંયા ખરીદી માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો। બેન ઉત્સુક છે, વાત કરીએ। બેન ખરીદી કરવા પહોંચ્યા, છેલ્લી દિવસો બાકી છે દિવાળીના? हाँ, 2 દિવસ बाकी છે। हाँ, हिंदी बोल रहे हैं, क्या क्या कहोगे? अब दिवाली तो आ चुकी है, खरीदी करने आए? हाँ, खरीदी करने आए हैं। कपड़े लिए, पार्टी वेयर कपड़े लिए, अपने लिए, बच्चों के लिए। कितने तैयार है अब तो दिवाली? हाँ, पटाखे पूरे बॉक्स भर के लाए हैं हमने तो। कपड़े भी ये देखो। પરેશભાઈ કપડા પણ છે, દુકાનદાર સાથે પણ વાત કરવાની કોશિશ કરીએ। બધા ખૂબ ખુશ છે। સાહેબ બિઝી છે પણ જો 1 મિનિટ વાત કરી શકે? સાહેબ આ વખતે દિવાળીમાં ખરીદી કેવી છે સાહેબ? સારી છે। શું કહેશો? જીએસટીમાં થોડા દર ઘટ્યા છે અને એને લઈને ગ્રાહકોને ફાયદો, તમને માહોલ? ગ્રાહકને ફાયદો છે, ગ્રાહકોને ફાયદો છે, જીએસટીને લઈને ફાયદો છે। ગત વર્ષ કરતાં ભાવમાં કંઈ ઉપર નીચે? એટલે ગત વર્ષે ઓછું છે ભાવ, ગત વર્ષના ભાવ ઓછા થયા છે, એટલે જીએસટીના ભાવ ઘટતા જે ગત વર્ષ કરતાં કપડાની અંદર ભાવ ઘટ્યા છે તેવું વેપારી કહી રહ્યા છે। ત્યારે એક તરફ જીએસટીની અંદર જે કપડાની અંદર જીએસટી ઘટતા ગ્રાહકો તો ખુશ જ છે, સાથે વેપારીઓ પણ ખુશ છે। વડોદરાનું મંગલ બજાર, 400થી વધુ કપડાની દુકાન છે।
પથારાવાળા લારીઓવાળા 300થી વધુ એ પણ લાગી ચૂક્યું છે, એટલે કે ચાલવાની જગ્યા નથી. અને છેલ્લા દિવસ દિવાળીના છે ત્યારે વડોદરા શહેર, તાલુકા અને જિલ્લાના મોટી સંખ્યામાં ગ્રાહકો હજારોની સંખ્યામાં મંગલ બજારમાં જોવા મળી રહ્યા છે. કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા.